આવા સમયે ખાસ કરીને એ લોકોએ ખૂબ સાવચેતી રાખવાની છે કે જેને એલર્જીક ઇશ્યુઝ છે અને એની અંદર સૌથી કોમન જોઈએ આપણે તો એ અસ્થમા હોય છે અને બીજા લોકો જે કહીએ કે જેને આઈ ડ્રાય રહેતી હોય એવા લોકોને પણ એની અસર થતી હોય એટલે આઈની ડ્રાયનેસ વધારે થાય અથવા એલર્જીક એમ કહેવાય ને કે બ્લેફરાઇટિસ એટલે આઈ રિલેટેડ રોગ થઈ શકે. એ જ રીતે શ્વાસ રિલેટેડ જોઈએ તો અસ્થમા અને ઘણીવાર એનાથી બ્રોન્કાઇટિસ પણ થઈ શકે. એટલે આવા દરેક લોકોએ સાવચેતી રાખવાનો સમય છે અત્યારે અને સાવચેતીના ભાગરૂપે આપણે કહીશું તો જ્યારે એમને એવા એરિયામાં કે જે તે એરિયામાં જ્યાં હાઈ પ્રદૂષણ છે ત્યાં જાય ત્યારે ડેફિનેટલી માસ્ક પહેરે. ત્યારે હાલ શહેરમાં જે રીતે હવા ઝેરી બનતી જઈ રહી છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે. વિભુ, એક તરફ હવા શુદ્ધિકરણ માટે ઘણા પ્રયાસો કરવામાં આવે છે, તેમ છતાં જે રીતે શહેરની હવા ઝેરી બનતી જઈ રહી છે આ ખૂબ જ ચિંતાજનક. પ્રીતિ, જે રીતે હવા પ્રદૂષિત થવાના બે કારણ છે. એક તો લોકલ તમારું જે પ્રદૂષણ હોય છે તેના કારણે પણ હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી જતું હોય છે અને બીજું કે જે તરફની પવન આવે છે તે શહેરોનું જો વાતાવરણ પ્રદૂષિત હોય તો પણ વાતાવરણ પ્રદૂષિત થઈ શકે છે. અત્યારે જે રીતે આપણે વાત કરીએ અમદાવાદ શહેરની, તો અમદાવાદ શહેરનું પણ AQI છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે 200 નજીક પહોંચી ગયો છે, એટલે કે હવા પ્રદૂષિત થઈ રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં બતાવવા માંગીશ કે જે રીતે વાહનોની સંખ્યા વધતી જાય છે, વાહનોમાંથી નીકળતા પ્રદૂષણ હોય કે જે રીતે કામ ચાલતા હોય છે ત્યારે પણ માટી ખૂબ જ ઉડતી હોય છે, ધૂળના રજકણો ઉડતા હોય છે અને એ હવામાં પડે છે, તેના કારણે પણ પ્રદૂષિત હવા બની જતી હોય છે. પરંતુ બીજી તરફ કે અત્યારે જે પવનની દિશા એટલે કે ઉત્તર તરફના જે પવનો આવતા હોય છે ત્યારે પણ પ્રદૂષિત હવા થઈ જતી હોય છે, કારણ કે દિલ્હીમાં અતિ પ્રદૂષણ વધી રહ્યું છે અને એ પ્રદૂષિત હવા છે તે જે પવનની દિશાથી તેની સાથે આવતા હોય છે અને જ્યાં પણ પવનો ડ્રોપ થઈ જતા હોય છે તે શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે વધી જતો હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં અત્યારે 200 પહોંચ્યો છે એર ક્વોલિટી ઇન્ડેક્સ, એટલે બતાવી રહ્યું છે કે હવે ધીમે ધીમે હવા છે તે પ્રદૂષિત થઈ રહી છે અને પ્રદૂષણના કારણે જે અસ્થમાના દર્દીઓ છે, ખાસ કરીને એલર્જી હોય છે તેવા દર્દીઓ છે તેને ખૂબ જ મોટી અસર છે તે પહોંચી રહી છે, કારણ કે શ્વાસ લેવામાં તકલીફ છે તે પહોંચતી હોય છે. ત્યારે આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે જો એલર્જી છે અથવા તો અસ્થમાના દર્દીઓ છે તો બહાર નીકળતા હોય છે ત્યારે માસ્ક પહેરવાની પણ ડૉક્ટરો સલાહ આપી રહ્યા છે. બિલકુલ વિભુ, સ્વાસ્થ્ય પર આ હવાની ખૂબ જ ગંભીર અસર થાય છે. તમામ તબીબો પણ આ પ્રકારની માહિતી આપી રહ્યા છે, ધ્યાન રાખવાનું કહી રહ્યા છે, પરંતુ વાત ફરીથી એ જ જગ્યા પર આવી જાય છે કે આ પ્રદૂષણ વધવા પાછળના કારણો જ્યારે જાણ છે, તંત્રને જાણ છે, તો એ ઓછું કરવાની, આ જે હવા ઝેરી ન બને તે માટે કેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે કોર્પોરેશન તરફથી? જે રીતે આપણે વાત કરીએ કે પ્રદૂષિત હવા છે તેને ઘટાડવા માટે, પ્રદૂષણને ઘટાડવા માટે શું કરવું જોઈએ, પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ છે તે પણ કરવામાં આવતો હોય છે અને ખાસ કરીને આપણે ફરી દ્રશ્યો બતાવવા માંગીશ અમદાવાદ શહેરના કે અમદાવાદ શહેરમાં જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે, વાહનો છે તે વધી રહ્યા છે, એટલે જ સરકાર પણ અપીલ કરી રહી છે કે ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વાહનો ઉપર ભાર આપી રહી છે અને જેના કારણે લોકો જો ઇલેક્ટ્રોનિક વાહનો ખરીદે તો પેટ્રોલ ડીઝલથી થતો પ્રદૂષણ છે તે અટકાવી શકાય. સાથે જ જે દિલ્હી તરફ સૌથી વધારે પ્રદૂષણ હોય છે અને ત્યાં તે તરફના પવનો જ્યારે ફૂંકાતા હોય છે ગુજરાત તરફ, ત્યારે ગુજરાતમાં ખાસ કરીને પ્રદૂષણનું પ્રમાણ છે તે વધી જાય છે. લોકો પર્યાવરણ બચાવવા માટે પણ અનેક પ્રયાસો છે તે કરતા જતા હોય છે, પરંતુ જે રીતે પ્રદૂષિત હવા બની રહી છે તેના અનેક કારણો છે અને એ કારણે પ્રદૂષિત હવામાં ઘટાડો કરવો પણ એક સરકાર માટે પણ ચેલેન્જ બની જાય છે, લોકો માટે પણ એક ચેલેન્જ બની ગયું છે કે જો પવનની ગતિ વધારે હોય છે તો એ પ્રદૂષિત હવા જલ્દીથી પસાર થઈ જાય છે, પરંતુ જો ડ્રોપ થઈ જતી હોય છે જે જગ્યા ઉપર, ત્યાં એ શહેરનું પ્રદૂષણ છે તે એકાએક વધી જતું હોય છે અને લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ખૂબ જ મોટી અસર છે તે પહોંચાડતું હોય છે. જી વિભુ, આભાર માહિતી આપવા બદલ. તો શહેરમાં પ્રદૂષણ એ સ્તરે વધ્યું છે કે અમદાવાદની હવા કાતિલ બનતી જાય છે.
હાલ અમદાવાદીઓ ઝેરી હવા વચ્ચે જીવી રહ્યા છે, કારણ કે અમદાવાદ શહેરનું AQI સ્તર એ 200 પાર થઈ ગયું છે, જેથી વિપક્ષ મ્યુનિસિપલ કોર્પોરેશન પર સવાલોનો છાબડો લઈને વરસ્યું છે. કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ કે જેમના જણાવ્યા અનુસાર કોર્પોરેશને 5 વર્ષમાં એર ક્વોલિટી સુધારવા માટે 548.91 કરોડનો ખર્ચ કરી ચૂક્યું છે કોર્પોરેશન. છતાં પ્રદૂષણનો ઇન્ડેક્સ એ 200 પાર છે. વળી પ્રદૂષણ નિયંત્રણ માટે કેન્દ્રની ગ્રાન્ટમાંથી 50% રકમ તો રસ્તા બનાવવા પાછળ જ વાપરી દેવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો. તો શહેરનું AQI સ્તર કે જે 200 પાર થઈ રહ્યો છે, ત્યારે આ પરિસ્થિતિની સામે લડવા માટે કોર્પોરેશને જે પગલાં ઉઠાવવા જોઈએ તેના પર વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે વાત કરીએ ટીચરને સરનું ટોર્ચર. વડોદરામાં વધુ એક BLOની તબિયત લથડી. પાદરાના BLOને હાર્ટ એટેક આવ્યો. જુલ્ફિકર પઠાણ નામના BLO કે જેમની તબિયત બગડી છે, છાતીના ભાગે દુખાવો થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. BLOની કામગીરીનું ભારણ હોવાનો આરોપ લાગી રહ્યો છે. તણાવમાં હોવાના કારણે આ ઘટના બન્યા હોવાની વિગત છે. અહીં SIRની કામગીરી, સરની કામગીરી વધુ માંગતા હોવાનો તેઓ આક્ષેપ કરી રહ્યા છે. તેમના સાથી કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે. એટલું જ નહીં, ઝટકો તેમને ત્યારે લાગશે કે તંત્રને જ્યારે ફોન કરીને જાણ કરવામાં આવી, છતાં પર અહીં વિગત એ છે કે ફોન પહેલાં તો ઉપાડ્યો જ નહીં. એ પ્રકારના પણ આરોપ લાગી રહ્યા છે. ત્યારે શિક્ષકોની શું પરિસ્થિતિ છે તેની દરકાર સુદ્ધા લેવા માટે કોઈ તૈયાર નથી તેવું લાગી રહ્યું છે. એટલું જ નહીં, તેમના સાથી કર્મચારીઓએ કહ્યું કે તેઓ છેલ્લા 10 દિવસથી એક ટાઈમ જ જમે છે. BLOની કામગીરી કે જે રાત દિવસ તેમના દ્વારા કરવામાં આવી રહી છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચી રહી છે. તેમને માનસિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પહોંચી રહી છે. એવો આજે છેલ્લા 10-15 દિવસથી ઓછામાં ઓછા એક ટાઈમ ખાય છે કે નથી ખાતા એ ખબર નહીં, રાત દિવસ કામ કરે છે. સરકારી કર્મચારી જે લોકોએ એમને ઉપર આપ્યો છે આક્ષેપ અને જે કામ માગે છે, આજે અમે કલેક્ટરને પણ ફોન કર્યો, બધાને ફોન કર્યો, કોઈ ફોન ઉચલતા નથી. તો વધુ એક BLO શિક્ષકનું મોત થયું. તાપીમાં બેલધા ગામના BLOનું મોત. વાલોડ તાલુકાના બેલધા ગામના BLO કે જેમનું મોત થયું છે. વાલોડના બેલધા ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા કલ્પનાબેન પટેલ કે જેમનું રાત્રિ દરમિયાન તેમની તબિયત લથડી અને સારવાર માટે તેમને બારડોલી ખસેડવામાં આવ્યા. તો સરની કામગીરીથી ટીચર્સ પર ટોર્ચર વધી રહ્યું છે. સરની કામગીરીમાં શિક્ષકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અધિકારીઓ દર 2 કલાકે માહિતી માંગે છે. BLOની કામગીરીથી શિક્ષકો સતત માનસિક તણાવમાં છે. BLOની કામગીરીમાં રોકાયેલા અત્યાર સુધીમાં 4 શિક્ષકોના મોત થયા છે. ત્યારે હાલ ટીચરો પર જે ટોર્ચર વધ્યું છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાઈ ગયા છે. સંજય, જે રીતે ટીચર્સ પર ટોર્ચર વધી રહ્યું છે, કેવા પ્રકારના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે, કઈ રીતે ટોર્ચર થઈ રહ્યું છે? જે મતદાર યાદી સુધારણાને લઈને SIRની જે કામગીરી ચાલી રહી છે અને તેમાં આ કામગીરી જે છે તેમાં શિક્ષકો પર જે છે તે ભાર સતત વધી રહ્યો છે. શિક્ષકો પર માનસિક તણાવમાં છે સતત. હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ કે જે અત્યારે જે છે તે સાણંદમાં આ પ્રકારે જુઓ, આપ જોઈ શકો છો કે જે SIRની જે કામગીરી ચાલી રહી છે, અત્યારે આ જે SIRના જે ફોર્મ જે મતદારો દ્વારા જે આપવામાં આવ્યા હતા ને તેને ઓનલાઈન જે ચડાવવા, જે ડિજિટલાઇઝેશન કરવાની જે છે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે જે પણ શિક્ષકો આ કામગીરીમાં રોકાયેલા છે અને તેઓ સતત જે છે તે માનસિક તણાવમાં છે. કોડીનારના એક શિક્ષક જે છે કે તેઓએ આપઘાત જેવું પગલું પણ ભર્યું છે અને અન્ય જે 3 જગ્યાએથી જે શિક્ષકો જે છે કે તેઓને હાર્ટ એટેક કે તેવી તકલીફો જે છે તે આ કામગીરી દરમિયાન સામે આવી છે અને માનસિક તણાવ જે છે સતત શિક્ષકો અનુભવી રહ્યા છે. આપણી સાથે ભારતીય શૈક્ષિક સંઘ તેના
જી સંજય, આપની પાસેથી માહિતી મેળવતા રહેશું. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે તમામ BLO, તમામ એ શિક્ષકો જે કામગીરી કરી રહ્યા છે તેમાં